કરોડોના ખર્ચે બનેલો બ્રિજ ઉદ્ઘાટન પહેલા બિહારમાં તૂટી પડ્યો. બિહારમાં બાંધકામની ગુણવત્તા પર સવાલો ઊભા થયા. અહીં તેમના વિકાસ કાર્યો કરતાં તેમની ખામીઓ વધુ હેડલાઇન્સમાં રહે છે. જે પુલ બન્યા નથી તેના કરતાં વધુ પુલ તૂટી પડવાની ઘટના સમાચારમાં જોવા મળે છે. બિહારમાં ફરી એકવાર સરકારી કામમાં ભ્રષ્ટાચારની તસવીર સામે આવી છે, જ્યાં અરરિયાના પાદરિયા ઘાટ સિક્ટી બ્લોક વિસ્તાર ખાતે કરોડોના ખર્ચે બનેલો પુલ ધરાશાયી થયો હતો. લોકો બકરા નદી પર બનેલા પુલના ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તે પહેલા જ પુલ ધરાશાયી થઈ ગયો હતો. બ્રિજ ધરાશાયી થવાના કારણે સંબંધિત અધિકારીઓના કપાળ પર સળવળાટ જોવા મળી રહ્યો છે. હજુ ચોમાસું શરૂ થયું નથી, પરંતુ તે પહેલા જ સરકારની નબળી વ્યવસ્થા છતી થવા લાગી છે. સવાલો ઉઠી રહ્યા છે કે જો પહેલો વરસાદ જોરદાર પડ્યો હોત તો શું થાત. તેની સામે સવાલો ઊભા થયા હોવાનું મનાઈ રહ્યું છે. પુલ તોડી પાડવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે સરકાર આ પોકળ કામ કરે છે. ભ્રષ્ટાચાર સર્વત્ર ચરમસીમાએ છે. આ સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરે તપાસ થવી જોઈએ. દોષિતોને કડકમાં કડક સજા જાળવી જોઈએ તેવું જાગૃત લોકોનું માનવું છે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, ગાંધીનગર.